ખેડૂતના ખેતરમાં પાણી ભરાઈ જાય, પાક બગડી જાય અને વારંવાર રજૂઆત છતાં તંત્ર તરફથી કોઈ અસરકારક પગલાં ન લેવાય ત્યારે ખેડૂતોને અંતે રસ્તા પર ઉતરવાની ફરજ પડે છે. કારણ કે ખેડૂતો માટે ખેતર માત્ર જમીનનો ટુકડો નથી, પરંતુ તેની મહેનત, આવક અને આખા પરિવારનું ભવિષ્ય તે સાથે જોડાયેલું હોય છે. પરંતુ જ્યારે કુદરતી સમસ્યાઓ સાથે માનવસર્જિત અવરોધો પણ ઊભા થાય અને તેના કારણે ખેતીને નુકસાન થાય ત્યારે ખેડૂતોમાં રોષ ઉદ્ભવવો સ્વાભાવિક બની જાય છે. અમદાવાદ જિલ્લામાં આવી જ એક ગંભીર સ્થિતિ સામે આવી છે, જ્યાં ઉદ્યોગોની દિવાલોના કારણે વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ જતા ખેતરોમાં પાણી ભરાઈ રહ્યું છે અને ખેડૂતો ન્યાય માટે વર્ષોથી તંત્રના દરવાજા ખખડાવે છે, છતાં કોઈ નિવેડો આવતો નથી. ખેડૂતોનો આરોપ છે કે જો સમયસર પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં પાકને ભારે નુકસાન થઈ શકે છે. ત્યારે હવે ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ આપી રહ્યા છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામના એક ખેડૂત મનસુખ પ્રજાપતિ આજે પોતાની સમસ્યાને લઈને અમદાવાદ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ખેડૂતનો આક્ષેપ છે કે આસપાસ આવેલી ઇન્ડસ્ટ્રીઓએ પોતાના પ્લોટને સુરક્ષિત રાખવા માટે ઊંચી અને મજબૂત દિવાલો બાંધી દીધી છે, જેના કારણે ગામ વિસ્તારમાં વરસાદી પાણીનો સ્વાભાવિક નિકાલ થતો નથી. અગાઉ જે પાણી કુદરતી રીતે વહીને બહાર નીકળી જતું હતું તે હવે ખેતરોમાં જ ભરાઈ રહે છે. પરિણામે લાંબા સમય સુધી પાણી ઊભું રહેતા પાકને ભારે નુકસાન થવાની શક્યતા ઊભી થઈ છે અને ખેડૂતોનું કહેવું છે કે ખેતી પહેલેથી જ કુદરત પર આધારિત વ્યવસાય છે અને જો આવી માનવસર્જિત સમસ્યાઓ પણ ઊભી થાય તો ખેડૂતો માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની જાય છે. ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ મુદ્દે અગાઉ પણ અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામ પંચાયતથી લઈને તાલુકા અને જિલ્લા સ્તર સુધી ફરિયાદો કરવામાં આવી છે, છતાં હજુ સુધી સમસ્યાનો કોઈ સ્થાયી ઉકેલ આવ્યો નથી. મહત્વની વાત એ છે કે આ મામલે અગાઉ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ વરસાદી પાણીના નિકાલ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો, છતાં ખેડૂતોનો આરોપ છે કે હાઈકોર્ટના આદેશ પછી પણ જમીન પર કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે ખેડૂતોમાં અસંતોષ વધી રહ્યો છે. આથી આજે ખેડૂતે અમદાવાદ કલેક્ટર કચેરી પહોંચીને ફરી એકવાર લેખિત રજૂઆત કરી છે અને તાત્કાલિક પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે. ખેડૂતનું કહેવું છે કે જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો વરસાદી સિઝનમાં ખેતરોમાં પાણી ભરાઈ રહેવાને કારણે પાક બગડી જશે અને ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડશે. ઉપરાંત ખેડૂતે ચેતવણી આપી છે કે જો આવનારા દિવસોમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ વિવિધ કિસાન સંગઠનો સાથે મળીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરશે અને જરૂર પડશે તો રસ્તા પર ઉતરીને વિરોધ પણ કરશે. સાંભળો આ મામલે ખેડૂત શું કહી રહ્યા છે. કિસાન સાથીઓ આજરોજ અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રીને મળવાનો પ્રયત્ન કરેલો, પરંતુ મળેલ નથી. અગાઉ અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમાર સાહેબને 2 વખત મળી અને મોજે ચાચરાવાડી વાસણા અને મોજે કાવીડા લીલિયાપુરાના ખેતરોની અંદર જે પાણીનો ભરાવ થઈ રહેલો છે એના નિકાલ કરવા માટેની રજૂઆત કરેલી હતી. પરંતુ જિલ્લા કલેક્ટરશ્રીના આદેશ મુજબ ડેપ્યુટી કલેક્ટર સાહેબશ્રીને મળવાનું કહેલ, ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટરશ્રીને મળેલ ડેપ્યુટી કલેક્ટરશ્રીએ સાણંદ તેમજ સાણંદ મામલતદારશ્રીને મળી અમારી રજૂઆત કરેલ, પરંતુ આજ દિન સુધી પ્રશ્નનો નિકાલ થયેલ નથી. જેથી કરી આજરોજ સાણંદ મામલતદારશ્રી ને તેમજ સાણંદ ડેપ્યુટી કલેક્ટરશ્રીને એક લેખિતમાં રજૂઆત કરી અને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ જાતનો નિકાલ ના આવતા અંતે જિલ્લા કલેક્ટરશ્રીને આજે મળવા અમે આવેલ, પરંતુ તેમના પીએ દ્વારા અમને જણાવવામાં આવેલ કે જિલ્લા કલેક્ટરશ્રી કામમાં વ્યસ્ત હોય, મળવાનો સમય નથી મળેલ. પરંતુ આજરોજ અમે જિલ્લા કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરી અને જણાવેલ છે કે આવનાર 24 કલાકની અંદર અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશના અનુસાર જે તે આપને આદેશ કરવામાં આવેલો છે કે ચાચરાવાડી વાસણા અને ખેતરોની અંદર જે પાણી ભરાઈ રહે છે એનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવે, પરંતુ આપશ્રી દ્વારા આ નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ થયેલ હોય, જેથી આવનાર દિવસોની અંદર ગુજરાતના જે કિસાન સંગઠનો સાથે સંકળાઈ અને કિસાન સંગઠનો રાજકીય પક્ષોનો સપોર્ટ લઈ અને અમે ન્યાય માંગવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવા માટે આવીશું અને ત્યારબાદ અમને ન્યાય મળશે ત્યારબાદ અમે પરત જઈશું, જે માટેની અરજી કરી અને અમને વિનંતી કરેલ છે. જેથી કરી સર્વે મિત્રોને, સર્વે કિસાન દોસ્તોને અમારી વિનંતી છે કે આવનાર દિવસોની અંદર જ્યારે ધરણા પ્રદર્શન કરવાનો સમય હશે ત્યારે અમે આપને જાણ કરીશું અને મોટી સંખ્યાની અંદર જિલ્લા કલેક્ટરશ્રી અમદાવાદની કચેરીએ આપણે ધરણા પ્રદર્શન કરી અને ન્યાય મેળવવા માટેની એક મુહિમ મેળવવા માટે જઈ રહ્યા છીએ.
ત્યારે જય કિસાન, જય જવાન, જય જય ગરવી ગુજરાત. આ સમગ્ર મામલે હવે સવાલ એ ઊભો થાય છે કે શું તંત્ર ખેડૂતોની આ ફરિયાદોને ગંભીરતાથી લઈને સમયસર પગલાં લેશે? કારણ કે જો ખેડૂતોને વારંવાર રજૂઆત કર્યા છતાં ન્યાય ન મળે તો તેમની પાસે આંદોલનનો રસ્તો જ બાકી રહે છે. હવે જોવાનું રહેશે કે ખેડૂતોની આ ચીમકી બાદ તંત્ર જાગશે કે પછી ખેડૂતોને પોતાના હક માટે ફરી એકવાર રસ્તા પર ઉતરવું પડશે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.